6000 કરોડના બીઝેડ કૌભાંડ મુદ્દે પોલીસની તપાસ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। છેલ્લા 8 કલાકથી વધુ સમયથી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ભાઈ પોલીસ પકડથી દૂર છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મોટો ભાઈ રણજીતસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ શોધખોળ કરી રહી છે। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં છેલ્લા 8 કલાકથી સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ભાઈ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં કાર મૂકીને ફરાર થઈ ગયો। પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે તેને પકડવા માટે। રણજીતસિંહ ઝાલાના નજીકના 2 શખ્સો તેમજ વિકી પટેલ અને આશીષ નામના શખ્સોની સીઆઈડી ક્રાઇમે અટકાયત કરી લીધી છે। તે રણજીતસિંહ ઝાલા કેમ્પસમાંથી નાસી છૂટતા સીઆઈડી ક્રાઇમે શોધખોળ હાથ ધરી છે અને હજુ પણ સીઆઈડી ક્રાઇમ તેને શોધી રહી છે। 8 કલાકથી માત્ર સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ તેને શોધી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે પોલીસને ખરેખર આ વ્યક્તિને શોધવો છે કે પછી તેને છોડી દેવો છે તે બાબતે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે 8 કલાક થઈ ગયા છે, હજુ પણ આ વ્યક્તિ પોતાની કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો અને પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી છે, નાકામ રહી છે। ગુજરાત પોલીસ શું કરી રહી છે તે બાબતે અનેક સવાલ થઈ રહ્યા છે। તો પોલીસે કેમ્પસમાંથી 4 શખ્સોની અટકાયત કરી, પરંતુ જેની અટકાયત કરવાની છે, જે ભાગી ગયો છે, તેને પકડવામાં પોલીસ નાકામ રહી છે। પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પર પણ કોઈ દબાણ છે કે કેમ તે બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। તો લાખો લોકોના પૈસા પડાવી ફરાર થયેલા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના બચાવમાં તેનો એજન્ટ મેદાને આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જે રીતે પોલીસ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય કે તેનો ભાઈ હોય તેને પકડવામાં નાકામ રહી છે, નિષ્ફળ રહી છે, અથવા તો પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે, અથવા પોલીસ પકડી શકતી નથી, શું વધુ માહિતી? જી ચોક્કસ મિથુન, 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોલીસ સ્કીમ ચલાવ્યો હતો તેને પકડવા માટે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના હાથ ટૂંકા પડતા હોય તેવું લાગી રહ્યું છે। તો અન્ય આજે સવારથી જ સીઆઈડી ક્રાઇમ જયારે સાબરકાંઠા જિલ્લામાં ગામા નાખ્યા હતા અને તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી, તે દરમિયાન આજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ છે, બીજેડ કેમ્પસ છે, તેમાં તેના ભાઈ રણજીતસિંહ ઝાલા જે ત્યાં છે એવી બાતમી પોલીસને મળી હતી અને ત્યાં રેડ કરતા જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મોટો ભાઈ રણજીતસિંહ ઝાલા છે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસને ફક્ત તે પહેલા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસને સાથે જે તેની સાથે રણજીતસિંહ સાથે જે નજીકના માણસો છે તે કોણ હતા તે તમામ લોકોની હાલ અટકાયત કરી છે। એટલે કે કેન્ટીનની અંદર કામ કરતા 2 વ્યક્તિની અટકાયત કરી છે, અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે ને જે રણજીતસિંહ ઝાલાના ખાસ નજીક હતા આશીષ નામના વ્યક્તિ છે તેને પણ જે સીઆઈડી ક્રાઇમે અટકાયત કરી છે અને 3 થી 4 લોકોની પોલીસે અટકાયત કરી છે। આ સમગ્ર મામલે જે મેન જે મુખ્ય જે રણજીતસિંહ ઝાલા છે તેને પકડવા માટે જયારે સીઆઈડી ક્રાઇમ પહોંચી તે પહેલા જ તે ત્યાંથી છટકી ગયો હતો અને ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના મોટા ભાઈ રણજીતસિંહ ઝાલાને પકડવા માટે સીઆઈડી ક્રાઇમ કામે લાગી છે। હાલ તો સીઆઈડી ક્રાઇમ ની 3 ટીમ છે તે સાબરકાંઠામાં અલગ અલગ જગ્યાએ ફરી રહી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ રણજીતસિંહ ઝાલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી મિથુન। જી આભાર સંદીપ માહિતી આપવા બદલ। તો પોલીસ સાગરીતોને પકડી રહી છે, એજન્ટોને પકડી રહી છે, પરંતુ મૂળ જે આરોપી છે તેને પકડવામાં સતત નાકામ રહી છે।